6 sponsored by K Patel Groups, 4 sponsored by Vallabh Aluminiums, wicket sponsored by K Patel Groups. સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ ઝોન મુંબઈમાં તમામે તમામ આપણા સૌરાષ્ટ્ર પટેલ સમાજના પરિવાર અને એમના પરિવાર જાણે અહીંયા રહે છે એમના તમામે તમામ ક્રિકેટર આજે પોતાનું 100% યોગદાન આપી રહ્યા છે આ ટુર્નામેન્ટમાં. સુંદર મજાનું આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અને શરૂઆતી દોરમાં 1 બાઉન્સ બાઉન્ડ્રી 4 સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો. સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી 1 બાઉન્સ અને ક્રિકેટની તેજ તરનાર ધૂપમાં તડકામાં ક્રિકેટની શરૂઆત થઈ રહી છે. સૌરાષ્ટ્ર વિસ્તારની અગર વાત કરું, સૌરાષ્ટ્ર ગુજરાતનો જે સૌરાષ્ટ્રનો પટ્ટો અને ઓફ સ્ટમ્પની બહાર સુંદર મજાની આ બોલિંગ. તો સૌરાષ્ટ્રમાં તમે જોઈ રહ્યા છો આ બાજુ અમરેલીથી લઈને અમરેલી, સાવરકુંડલા, વિસાવદર, ચલાલા, જુનાગઢ અને ઉપર જામનગર સુધી સૌરાષ્ટ્ર પૂરો પટ્ટો આપણા સૌરાષ્ટ્રની ધરતી એટલે કે છે સંતોની ધરતી. અને એમાં પણ સૌરાષ્ટ્રમાં પટેલ સમાજ એટલે ખેતીવાડીથી લઈને મોટા મોટા બિઝનેસમાં ખૂબ આગળ. અને આજે મુંબઈ વિસ્તાર અને મુંબઈની બહાર આપણે ભારતની બહાર જોઈએ તો અમેરિકા, લંડન, ન્યુયોર્ક બધી બાજુ તમામે તમામ જગા પર પટેલ સમાજના આપણા પરિવારજન પોતાનું બિઝનેસ ત્યાં ઓપન કર્યું છે અને ખૂબ આગળ વધી રહ્યા છે. ધન્ય છે પટેલ સમાજના તમામે તમામ પરિવારજનને જેણે પટેલ સમાજમાં પોતાના બિઝનેસમાં ખૂબ આગળ વધ્યા. સૌરાષ્ટ્રની ધરતીથી અમેરિકાની ધરતી સુધી પહોંચ્યા અને આજે મુંબઈની ધરતી પર આપણે આ કાંદિવલી વિસ્તારના પોઈસર જીમખાના વેસ્ટમાં આપણે આ ક્રિકેટની ટુર્નામેન્ટ તમે બધા માણી રહ્યા છો. સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ ઝોન તરફથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સવારથી આપણે જોઈ રહ્યા છો. તેજ તારા ધૂપ મેદાનની વચ્ચે બસ તમે જોઈ રહ્યા છો, માણી રહ્યા છો. બોલર માટે આવ્યા છે રીતેશભાઈ અને બેટિંગમાં છે શૈલેષભાઈ અને સામે બેટ્સમેન હિતેશભાઈ બોલિંગ કરી રહ્યા છે. ધર્મેન્દ્રભાઈ અને શૈલેષભાઈની જોડી. ધર્મેન્દ્રભાઈના બેટથી નીકળી ફરી એકવાર બાઉન્ડ્રી. સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી. મળ્યો મોકો, વાગ્યો છક્કો. 4 સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. સુંદર મજાનો આ શોટ. બાપુ આપણા ધર્મેન્દ્ર બાપુ જેમણે સુંદર મજાની બાઉન્ડ્રી મારી ફાઇન લેગ ક્ષેત્રમાં. હવે આગળ આવી ગયા છે. ઉપર રમવાની કોશિશ હતી પણ બેટની ઉપરની કળા લઈને અરે ત્યાં કેચ આવ્યો તો મળ્યો મોકો પણ છૂટ્યો કેચ. ત્યાં થોડા સમય માટે એક ખુશીનો દોર બધા ખેલાડીઓના ચહેરા પર આવી ગયો હતો પણ વિકેટ કીપર ઉલટી દિશામાં દોડી રહ્યા હતા અને ફાઇન લેગ ક્ષેત્રથી ખેલાડી બંને ટકરાઈ ગયા. બોલ તો છૂટી ગયો પણ વિકેટ ના આવી હાથમાં. ફરી એકવાર હિતેશભાઈ, શૈલેષભાઈ કાર્પેટના માધ્યમથી મિડ વિકેટના ક્ષેત્રમાં 1 રનનો ફાસલો પાર અને કાર્પેટના માધ્યમ તેજ ગતિથી બાઉન્ડ્રી. મળ્યો મોકો, વાગ્યો છોકો. વલ્લભ 4 સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો. મોટો ગેપ હતો ત્યાં મિડ વિકેટ અને મિડોનની લોંગોની દિશા પર એક લાંબો ગેપ હતો. કમસે કમ 10-12 ગજનો ગેપ હતો અને એની વચ્ચેથી આવી બાઉન્ડ્રી. કહેવાય છે ગુજરાતમાં કહેવાય છે ને ખેતીવાડીમાં વીઘાનો ગેપ હોય. વીઘો, 1 વીઘો, 2 વીઘો, 3 વીઘો એવી રીતે આટલા વીઘાનો ગેપ હતો ત્યાં. ઓફ સ્ટમ્પની બહાર બોલ હતો. સુંદર મજાનો આ ટેપ કર્યો હલકી દિશામાં ત્યાં થ્રો કર્યો પણ બોલર થ્રુએ અને 1 રન લેવામાં રોકી ના શક્યા બંને બેટ્સમેન ખૂબ આગળ વધી રહ્યા છે 1 રનથી. શૈલેષભાઈ એની સામે છે ધર્મેન્દ્રભાઈ. અવની એવેન્જર્સ અને ફ્રેન્ડ્સ 11ની વચ્ચે આ મેચ. હવામાં બોલ અને ખેલાડી ત્યાં મોજૂદ છે અને સુંદર મજાનો આ કેચ લપકી લીધો. 18 નંબરની જે ટી શર્ટ પહેરી છે આપણા બિપિનભાઈ. સુંદર મજાના ઓલરાઉન્ડર ખેલાડી. બેટિંગમાં, બોલિંગમાં, ફિલ્ડિંગમાં, પોતાના વ્યક્તિત્વમાં સુંદર મજાનું એમનું વ્યક્તિત્વ અને ક્રિકેટમાં 100% એમનું યોગદાન ટીમ માટે. 18 રન
18 ધર્મેન્દ્રભાઈ અને હવે નવા બેટ્સમેન આવ્યા છે અવિનાશભાઈ ઉર્ફ અવિ, જેમના નામથી કાફી પ્રખ્યાત ફેમસ છે એમના મિત્રગણમાં. અવિનાશભાઈએ મેં જોયું સિરાજભાઈ આની પહેલાંની મેચમાં જોરદાર ધમાકેદાર બેટિંગ કરી હતી અને મેચ એવા પોઝિશન પર આવી ગઈ હતી કે એ લોકો આમાં જીતવામાં કોઈ કસર બાકી ન રાખે, પણ એમાં એવું થયું કે બોલરે થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ બોલિંગ કરી અને અવિનાશભાઈએ જે પોતાની બેટિંગ કરી હતી એની પર કહીને આપણે ગુજરાતી ભાષા પાણી ફેરવાઈ ગયું. એવી રીતે હવે અવિનાશભાઈને આ એક મોકો છે ફરી એકવાર બેટિંગ કરવાનો. હવે જોઈએ અવિનાશભાઈ પોતાની ટીમ માટે શું કરશે, કારણ કે જે 3 નંબર પર બેટિંગ આવે ને 3 નંબર પર બેટિંગમાં તમે જોવો છો સર વિવિયન રિચર્ડ, સર વિરાટ કોહલી, કેન વિલિયમસન, જોય રૂટ, બાબર આઝમ, ऐसा 3 નંબરના નંબર પર જે બેટિંગ કરવામાં આવે છે ધમાકેદાર સુંદર બેટ્સમેન હોય છે એ લોકો, જે 3 નંબરનું પોતાનું બેટિંગ ક્રમાંક જાળવી રાખે છે. એમાં સર વિવિયન રિચર્ડ્સ ને એમનું નામ હંમેશા આગળ રહેશે. એમની પછી ઘણા ક્રિકેટર છે જે 3 નંબરના પોઝિશન પર બેટિંગમાં. અવિનાશભાઈનું પોતાનું 3 નંબરનું ક્રમાંકનું બેટિંગ ક્રમાંક છે. જોરદાર ડ્રાઈવ લગાવ્યો અને આવતા વેદ આવ્યા. કોણ આવ્યા મેદાનમાં? અવિનાશભાઈ આવ્યા. અને અવિનાશભાઈની આ બોડી લેંગ્વેજ, હાઈટ એમની 5.5-6 ફૂટ અને એમની બોડી લેંગ્વેજના હિસાબથી બોલ કે છે ને નાની કટોરી બની ગયો અને બોલ સીધો ગયો બાઉન્ડ્રી લાઇનની બહાર. લાંબી દોડ લગાવી હતી બોલરે, પણ વાગી સિક્સર. અને સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. સિક્સર વાગી અને સ્કોર થઈ ગયો 25 રન. ફરી એકવાર હવામાં બોલ, પણ ખેલાડી નજીક છે ત્યાં. ઓહો, તમે કોનો કેચ છોડ્યો? અવિનાશભાઈનો કેચ છોડ્યો. તમને બધાને યાદ હોય તો 1999ના વિશ્વકપમાં જ્યારે અબ્દુલ રઝાકે જ્યારે વસીમ અકરમની બોલિંગમાં જ્યારે સચિન તેંડુલકર સરનો કેચ છોડ્યો હતો તો એમણે કીધું હતું કે તુझे पता नहीं तूने किसका કેચ छोड़ा है. એવી રીતે જ આ વિકેટ એક હાથમાં આવી હતી અને કોનો કેચ છૂટ્યો? અવિનાશભાઈનો. આ જીવનદાન ભારી પડશે. અવિનાશભાઈ એક તેજ તરાર બેટ્સમેન છે. એની પહેલાંની પર સોડી બેટિંગ કરી હતી, સુંદર બેટિંગ કરી હતી. બેટ્સમેનને ફસાવ્યા હતા બોલરે, પણ કેચ લેવામાં થોડી પરેશાની થઈ. વાહ, ધમાકેદાર બેટ્સમેન. બોલ આવે એટલે આપણે બેટ ફરાવવાની. સુંદર મજાની બોલિંગ. વાહ, અવિનાશભાઈને 2 બોલ ડોટ કર્યા એટલે અવિનાશભાઈને પણ વિચાર થયો કે મારે કેવી રીતે બેટિંગ કરવાની છે. બોલરની પણ તારીફ કરીશું. ઓફ સ્ટમ્પ પર ટપ્પો ખાઈને બોલ બારી તરફ ઘુમાવ્યો એમણે. હવે આની પછીની મેચ છે યુનાઇટેડ પટેલ્સ અને લુસી બેલોસ વોરિયર્સ. બંને ટીમના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે આવે. યુનાઇટેડ પટેલ્સ અને લુસી બેલોસ વોરિયર્સ બંને ટીમના કેપ્ટનને વિનંતી છે કે मैदान नंबर 2 पर આવી જાય ટોસ માટે. નેક્સ્ટ મેચ સ્કોર બતાવો ને. કેટલા हुआ? 27 રન. 27. બિપિનભાઈ આવ્યા છે બોલિંગ માટે. બિપિનભાઈ કોશિયા, જેને સુંદર મજાની બોલિંગ કરી છે આખી ટુર્નામેન્ટમાં મેચમાં. ઉપસ્થિત મહેમાન બધાનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આ સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ ઝોનમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત. સર, તમે પોતાનો કિંમતી સમય આપીને અહીંયા ઉપસ્થિત થયા એ બદલ તમારો ધન્યવાદ. જગદીશભાઈ આવ્યા છે. જગદીશભાઈ પોતાનો કિંમતી સમય નીકાળીને અહીંયા આવ્યા. સર, આવો પધારો આપણા કક્ષમાં અને આ ટુર્નામેન્ટની મેચની મજા લ્યો. તમારો ખૂબ ખૂબ આભાર. કમિટી તરફથી કે પટેલ સમાજના જે આપણા તમામ પદાધિકારી છે આજની ટુર્નામેન્ટમાં, એમના તરફથી અને સુંદર મજાની આવી લાંબી સિક્સર. આ તમારું સ્વાગત છે. સિક્સરથી સ્વાગત કરવામાં આવ્યું છે બેટ્સમેને. વાહ, સુંદર મજાની આ સિક્સ આવી બેટ્સમેનના બેટથી નીકળી અને ધર્મેન્દ્રભાઈના બેટથી આવનારી આ સુંદર મજાની સિક્સ, લાંબી સિક્સ આવી હતી.
લોંગ ઓનની ઉપરથી. ફરી એકવાર બિપિનભાઈ બોલિંગ. લેગ સ્ટમ્પની બહાર વાઇડ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. અંતરિક રન અને સાહેબ તમારું નામ જગદીશભાઈ અને ભરતભાઈનું આપણા મહેમાન આવ્યા છે, એમનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સર થેન્ક યુ, ધન્યવાદ. તમે પોતાનો કિંમતી સમય આપીને અહીંયા ઉપસ્થિત થયા એ બદલ ખૂબ ખૂબ આભાર. અને હવે ક્રિકેટની મજા તમે બધા માણી રહ્યા છો. દેશતરના ધૂપમાં 3 વાગ્યાનો સમય હવે નજદીક આવી ગયો છે અને મેચની ક્રિકેટ જોરદાર તરીકેથી ચાલુ છે. ફૂલટોસ બોલ હતો ભરતભાઈ, ફૂલટોસ બોલ હતો બિપિનભાઈનો. અને આ કાર્પેટના માધ્યમથી આવનારી આ બાઉન્ડ્રી, ધન્યવાદ સર, સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી. ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ દ્વારા તમે જોઈ રહ્યા છો બાઉન્ડ્રી. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 40 રન. સુંદર મજાની બોલિંગ હતી. આ બારની બેટની નીચેની કળા લઈને બોલ વિકેટ કીપરે ગેધર કર્યો, કેચ કર્યો અને વિકેટ કીપરના રૂપમાં માધ્યમમાં સુંદર મજાનો કેચ અને વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. આઉટ થવા વાળા બેટ્સમેન છે ધર્મેન્દ્રભાઈ, આઉટ થઈને પવેલિંગની તરફ લોટી રહ્યા છે. વિકેટ કીપરની પાછળ તે ઝીલાઈ ગયા હતા ધર્મેન્દ્રભાઈ. નવા બેટ્સમેન આવે છે પ્રતિકભાઈ આવે છે. જોઈએ પ્રતિકભાઈ પોતાનું પ્રતિક અહીંયા કેવી રીતે ચાપ છોડશે એ આવનારા સમયમાં પતા ખબર પડી જશે. પણ આ મેચની શરૂઆત અને 2 વિકેટના નુકસાન પર ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે અને 40 રન બન્યા છે. બિપિનભાઈ શોર્ટ પીચ બોલ હતો, બોલને રમવાની કોશિશ કરી હતી પણ બોલને સમજી ના શક્યા. થોડો લો ફૂટનો બોલ હતો, નીચે રહ્યો હતો બોલ અને બેટ ઉપરથી આવી ગઈ. ઓવરની સમાપ્તિ, 4 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 2 વિકેટના નુકસાન પર 40 રન. 18 બોલનો ખેલ બાકી છે. 18 બોલમાં જોઈએ કેટલા રન બનાવશે આ ટીમ છે. ફ્રેન્ડ્સ 11ના બેટ્સમેન અવિનાશભાઈ જ્યાર સુધી મેચમાં વિકેટ પર ઉપસ્થિત છે ત્યાર સુધી આ ટીમનો સ્કોર અગર વિચાર કરીએ. કેપ્ટનને બોલાવો ને સાહેબ. યુનાઇટેડ પટેલ્સ અને લુસીબેલો વોરિયર્સ બંને ટીમના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે આવે. શૈલેષભાઈ આવ્યા છે. જોરદાર ફરી એકવાર ડ્રાઈવ લગાવી અને અવિનાશભાઈની બેટની આવનારી આ સુંદર મજાની સિક્સર. 46 રન અવિનાશભાઈ આવ્યા છે અને એમને ખબર છે કે મારે શું કરવાનું છે આ મેચમાં. સિંગલ ડબલ નથી લેવાના, ફક્ત ને ફક્ત બેટ ફરાવવાની બસ. ઓહો, અહીંયા બેટ્સમેનને થોડું ચકમા આપ્યું બોલર શૈલેષભાઈ. સુંદર મજાની બોલિંગ. ટપ્પો કાઢીને બોલ બારી તરફ નીકળ્યો. વિકેટ કીપર એક બોલને ગેધર કર્યો. ડોટ બોલ આવ્યો. ફરી એકવાર ઊંચાઈ પર બોલ તો ટપ્પો ખાઈને પણ ફરી એકવાર ડોટ બોલ. 2 બોલ એવા આવ્યા કે અવિનાશભાઈ રમવાની કોશિશમાં થોડા મારા ખ્યાલથી પાછળ આવ્યા. સુંદર મજાની સિક્સર લગાડી હતી એમણે, પણ તારીફ કરું છું બોલર શૈલેષભાઈની. ફરી એકવાર વાહ, એક જ એન્ડ એમણે બોલિંગ કરી છે. એક જ ટપ્પો. તમારો ટપ્પો જ્યારે પરફેક્ટ હોય ને ત્યાર સુધી તમે બેટ્સમેનને હંમેશા અફાવી શકો. આજ આપણે જોયું છે અવિનાશભાઈએ સિક્સર તો લગાવી હતી પણ શૈલેષભાઈએ કીધું કે હવે મારી જે આંગળીઓમાં જે કરામત છે એ હું અહીંયા બતાવીશ. ફરી એકવાર 4 બોલ ડોટ. સુંદર મજાની આ બોલિંગ શ્રેયાસભાઈ, 1 નંબર બોલિંગ. જે બેટ્સમેન ધમાકેદાર બેટ્સમેન છે જેણે આની પહેલાના બોલરની ખબર લીધી
એ જ બોલરને આજે રોકી રાખ્યા છે શૈલેષભાઈએ. અને શૈલેષભાઈને હું અહીંયા જરૂર એમની તારીફ કરીશ. એમની ઓગણીઓની જે કરામત છે કે શૈલેષભાઈ એમનું જે સ્ટ્રેન્થ છે ટપ્પાનું એ એક જ ટપ્પો રાખ્યો છે. એમને ખબર છે કે અવિનાશભાઈનું ફૂટવર્ક. ફરી એકવાર કે જે કહાવત છે ને કે મોબાઈલમાં નેટવર્ક અને ક્રિકેટમાં ફૂટવર્ક જો ના હોય ને તો ક્રિકેટ પણ ના ચાલે અને મોબાઈલ પણ ના ચાલે. આ એવું થયું. શૈલેષભાઈ જોઈ લીધું કે અવિનાશભાઈનો ફૂટવર્ક બરાબર નથી એટલે જગ્યા પર જ ઊભા છે તો એમણે ઓફ સ્ટમ્પ અટેક રાખ્યો અને 4 બોલ એમણે ઓફ સ્ટમ્પથી બહાર નીકાળ્યા. પણ તમે ક્યાર સુધી શૈલેષભાઈ ક્યાર સુધી આપણે અવિનાશભાઈ તમે રોકી શકશો? ઋષિ બેલો વોરિયર્સ ટીમ કેપ્ટન મોકલાવો ટોસ માટે. તમે છો યુનાઇટેડ પટેલ્સ. બંને ટીમના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે આવે. યુનાઇટેડ પટેલ્સ સુંદર મજાનો આ શોટ. 1 બાઉન્સ 2 બાઉન્સ બાઉન્ડ્રી આવી. એમણે જોયું કે પૂરું ગેપ હતો. મિડ ઓફનો જે પ્લેયર હતો એ સર્કલમાં હતો એટલે એમણે મિડ ઓફની ઉપરથી એમણે બેટ ફરાવી અને બોલ સીધો બાઉન્ડ્રી લાઈનની બારે. સુંદર મજાની બાઉન્ડ્રી આવી. ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો. બિપિનભાઈ ફરી એકવાર સુંદર મજાની આ ફિલ્ડિંગ. मतलब जब तक ये मैच नहीं खत्म होगा और ले लो अक्षय की तरह होता ना. लूसी बेलो ना कैप्टन ने લૂસી બેલો વોરિયર્સના કેપ્ટન અને યુનાઇટેડ પટેલના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે આવે. ફરી એકવાર અવિનાશભાઈ લગાતાર બોલ ડોટ થઈ રહ્યા છે. અવિનાશભાઈ કઈ સમજી નથી શકતા અને સુંદર મજાની બોલિંગ કરી રહ્યા છે બોલર. 51 રન બની ગયા છે. રાજભાઈ કાર્પેટના માધ્યમથી બેટની બહાર નીકળા લઈને બોલ ગયો હતો મિડ વિકેટના ક્ષેત્રમાં. ત્યાંથી સીધો થ્રો આવ્યો. 1 રન અને 2 રન લેવામાં કામયાબ. સુંદર મજાની રનિંગ બિટવીન ધ વિકેટ. મેદાનની વચ્ચોવચ્ચ તમે જોઈ રહ્યા છો. લાસ્ટ બોલ. ઓફ સ્ટમ્પર બોલ અને ઓવરની સમાપ્તિ. 6 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 2 વિકેટના નુકસાન પર 54 રન. स्कोर बोलो ना उनको 54 મેચ રોકાયેલી છે. તેજ તારાર ધૂપ મેદાનની વચ્ચોવચ અને સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ ઝોન તરફથી કે પટેલ SSP ક્રિકેટ લીગ સિઝન
7 તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. 6 સ્પોન્સર, 6 રન સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ, 4 સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ, વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ્સ દ્વારા તમે જોઈ રહ્યા છો આ ક્રિકેટ. સુંદર મજાની આ બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ, રનિંગ બિટવીન ધ વિકેટ, ઓર્ગેનાઇઝર બધું 100% ચાલી રહ્યું છે. ઓફ સ્ટમ્પની બહાર વ્હાઇટ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. વિશાલભાઈ આવ્યા છે બોલર માટે. ફરી એકવાર અવિનાશભાઈ કાંઈ સમજી નથી શક્યા. શરૂઆતી દોરમાં એમણે સુંદર મજાની બેટિંગ કરી હતી. આ મેચમાં પણ સારી બેટિંગ કરી રહ્યા છે, પણ છેલ્લા 4-5 બોલથી શાયદ મારા ખ્યાલથી અવિનાશભાઈ કાંઈ સમજી નથી શકતા. બેકવર્ડ પોઈન્ટ પર સારામાં સારી બેટિંગ ફરી એકવાર શૈલેષભાઈ. હવામાં બોલ અને સુંદર મજાનો આ કેચ. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા આ વિકેટ, સુંદર મજાની કેચ સતીશભાઈ દ્વારા. અને એક સારામાં સારા સ્કોરર પણ છે ઓનલાઈનમાં સતીશભાઈ. સુંદર મજાનો કેચ. રમણીકભાઈ આવ્યા છે. ઉલટો જ બોલ હતો, ફાઇન લેગ ક્ષેત્રમાં વિકેટ કીપરની પાછળ, અને નો બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. નો બોલની બદાલત આવી 4 સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ તમે જોઈ રહ્યા છો. અને હવે ફ્રી હિટ. સ્કોર આગળ વધીને ધીરે ધીરે પહોંચી રહ્યો છે 61 રન પર 3 વિકેટના નુકસાન પર. આ આખરી 3 બોલ છે આ મેચના, ઇનિંગના, પારીના. ડીપ બેકવર્ડ પોઈન્ટ અને ફાઇન લેગ ક્ષેત્રમાં કાર્પેટના માધ્યમથી બાઉન્ડ્રી લાઇનની બહાર બોલ જઈ રહ્યો છે. 4 સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ અને સુંદર મજાની આ બાઉન્ડ્રી. 4 રનના બદલે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 65 રન, 65. સુંદર મજાની સૌરાષ્ટ્રની ધરતી પર નિમોશિયા. આજે આપણે ગુજરાતમાં શું કહે છે, ગોટી, એટલે નિમોશિયા મારા ખ્યાલથી વિકેટ કીપર છે, આપણા ખેલાડી છે, રમી નથી શક્યા. નજદીકથી હતી પણ તે આઉટ ના કરી શક્યા. લગા ફરી એકવાર સુંદર મજાની આ રનિંગ બિટવીન ધ વિકેટ બંને બેટ્સમેન વચ્ચે. પણ હવે 1-2 રનથી સ્કોર આગળ વધી ગયા છે, અને હવે લેગ બાયના રૂપમાં સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 67 રન. 67 રન અને 68 રનનો ટાર્ગેટ આ મેચ જીતવા માટે અવની એવેન્જર્સ ટીમને.
આખું જૂના બોલનું છે अभी अभी जूना बॉल इसमें रखना बराबर ये फुल हो गया ना बॉल है क्या है ना पुढच्या वेळेस डाल इसमें डाल छह बॉल गुम हो गया एक बॉल बच्चा लेके गया था बारे गया છે આવે છે કે નહીં और एक बॉल इधर से एक बच्चा हाँ वो मालूम है मेरे को बच्चा लेके गया था तीन बॉल तो मैं उधर खड़ा था तभी दो बॉल तो गुम हो गया था तो सीधा ओला में होया गया अच्छा बाहर બીજા क्या होता हाँ हाँ जिधर वो सन आया ना वो बिल्डिंग के नीचे गेम खत्म 8 मैच कराओ शायद 10 मैच कराओ इतना ऊपर है धूप आएगा इधर ही है अभी अपने को आएगा ना धूप नहीं नहीं अपने को नहीं आएगा अपने को धूप नहीं आएगा इसके कारण अपन बच गए ना अरे जो भी नीचे आएगी ना उधर जाएगा ना अच्छा उधर जाएगा ये अपना है इधर ही जो लग रहा है धूप है हाँ मैं वही बोल रहा हूँ अभी किधर आएगा धूप देखते हैं आएगा तो 68 ટાર્ગેટ છે હવે મેચની શરૂઆત ત્યારે છે ઓપનર બેટ્સમેન આવી ગયા છે ઓપનરના રૂપમાં 99 નંબરની ટી શર્ટ અને 18 નંબરના ખેલાડી શૈલેષભાઈ અને બિપિનભાઈની જોડી बिपिन है और 99 है ना शैलेश बॉलर है યશભાઈ બોલરના રૂપમાં યશભાઈ બિપિનભાઈ અને શૈલેષભાઈની જોડી મેદાનની વચ્ચોવચ્ચ 68 રનનો ટાર્ગેટ હલકું ટેપ કર્યું સુંદર મજાનું ત્યાં સન્માન તમે જોઈ રહ્યા છો સુંદર મજાની આ બાઉન્ડ્રી કાર્પેટના માધ્યમથી 1 બાઉન્સ 2 બાઉન્સ સીધી બાઉન્ડ્રી લાઈનની બહાર ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી ₹68 રનનો ટાર્ગેટ 67 રન બનાવ્યા હતા 67 રન અને 68 રન બનાવવાના છે આ મેચ જીતવા માટે અવની એવેન્જર્સ ટીમને સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ ઝોન તરફથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સુંદર મજાનું આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન कैप्टन ने विनंती કરવામાં આવે છે एम्पायर सर जल्द से जल्द मुकाबला शुरू किया जाए क्योंकि समय अब धीरे धीरे निकल रहा है અને બધા પ્લેયરને વિનંતી છે કે પ્લીઝ જલ્દીથી જલ્દી આપણે મેચની શરૂઆત કરીએ ઓલરેડી આપણે અડધો કલાક પાછળ ચાલી રહ્યા છે મેચમાં સુંદર મજાની આ બોલિંગ ટપ્પો ખાઈને બોલ ઉછળ્યો હતો
સુંદર મજાની બોલિંગ, વાહ યશભાઈ વાહ, કાબિલે તારી બોલિંગ. બિપિનભાઈ કાંઈ સમજી નથી શક્યા કેવી રીતે બેટિંગ કરે. ટપ્પો કાંઈને બોલ થોડો ઉછળી રહ્યો છે, તેજ ગતિથી બોલ આવી રહ્યો છે. વિકેટ કીપર ચોખ્ખના છે સ્ટમ્પની પાછળ અને બોલને ગેધર કરીને ડોટ કરાવે છે. સારામાં સારી બોલિંગ યશભાઈ દ્વારા. ફરી એકવાર પોઈન્ટની દિશા પર તેજ તર્રાર શોટ આવ્યો એટલે કાર્પેટના માધ્યમથી બોલ ગયો સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર. ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ. તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. થોડા સમય બાદ આ એક બાઉન્ડ્રી આવી એટલે સ્કોર પહોંચી ગયો છે 8 રન પર. હવે ફરી એકવાર શૈલેષ યશભાઈ બિપિનભાઈને. હવે આ મિડ વિકેટના ક્ષેત્રમાં ખાલી જગ્યા હતી, કોઈ ખેલાડી મોજૂદ નથી. ત્યાં બાઉન્ડ્રી આવી, 1 બાઉન્સ 2 બાઉન્સ, 2 બોલમાં 2 બાઉન્ડ્રી આવી. બેટ્સમેને જોયું કે 2 બોલ ડોટ થયા તો શું થયું, પણ મારી જે ક્ષમતા છે એ પોઈન્ટ અને મિડ વિકેટ બંને મારું જે રેન્જ છે એમાં હું બતાવીશ. એટલે એમણે 2 બોલમાં 2 બાઉન્ડ્રી લગાવી અને સ્કોરને પહોંચાડ્યો સીધો 12 રનના નીચે સ્કોર પર. અને ખાલી જગ્યા જે હતી મિડ વિકેટ અને કવરની દિશા પર, ત્યાં કોઈ ખેલાડી મોજૂદ નહોતું અને ત્યાં બાઉન્ડ્રી આવી. ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ. તમે જોઈ રહ્યા છો. બોલરમાં આવ્યા છે ધર્મેન્દ્રભાઈ આવ્યા છે. ધર્મેન્દ્રભાઈ અહીંયા બોલિંગમાં અને એક આપણા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ધર્મેન્દ્ર સર, જેમણે કેટલાક વર્ષો પ્રેક્ષકનું મનોરંજન કર્યું. એક્ટર શ્રી માનનીય ધર્મેન્દ્ર, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સારામાં સારા એક્ટર. અને આજે આપણા ધર્મેન્દ્રભાઈ બોલિંગમાં પોતાની ટીમ હતી કેવી બોલિંગ કરશે. સુંદર મજાનું ડ્રાઈવ ત્યાં લગાવ્યું, કવર એક્સ્ટ્રા કવરની ઉપર કાર્પેટના માધ્યમથી બોલ ગયો બાઉન્ડ્રી લાઇનની બહાર અને મળ્યો મોકો, વાગ્યો ચોકો. ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ. તમે જોઈ રહ્યા છો ધીરે ધીરે સ્કોર આગળ વધી રહ્યો છે. બિપિનભાઈ અને એમની સામે બેટ્સમેન શૈલેષભાઈની જોડી. જ્યારે જ્યારે મોકા મળે ત્યારે બેટ્સમેન ચોકા લગાવે છે. સારી બેટિંગ કરી રહ્યા છે બંને બેટ્સમેન. ઓફ સ્ટમ્પની બહાર થોડી લાઇન લેન્થ ખરાબ હતી એમની. ઓફ સ્ટમ્પની બહાર એટલે વધારે બોલ બારે ગયો. વિકેટ કીપરે બોલને ગેધર કર્યો પણ ત્યાં એમ્પાયરનો ઇશારો આવ્યો. એક્સ્ટ્રા રન વાઇટ. સ્કોર આગળ પહોંચી ગયો 17 રન, જ્યારે 68 રન કરવાના છે મેચ જીતવા માટે. સુંદર મજાની બોલિંગ હતી ત્યાં. બેટ્સમેન તો બેટ થયા પણ વિકેટ કીપર પણ બીટ થઈ ગયા, કંઈ ખબર ના પડી બંનેને. અને ત્યાં સુંદર મજાની એક ફિલ્ડિંગ લોંગ વિકેટ કીપરની પાછળ પણ બાયના રૂપમાં રન અને 2 રન લેવામાં કામયાબ બંને બેટ્સમેન. જેવી રીતે આવે એવી રીતે રન બનાવવાના છે. તમે ઓફિસમાં હો એટલે તમારે બેન્કિંગ હોય, અકાઉન્ટિંગ હોય, પ્રોફિટ હોય, લોસ હોય, આ બધું ધ્યાન રાખવું પડે. અને ક્રિકેટ જ્યારે રમો ત્યારે સિંગલ, ડબલ, બાઉન્ડ્રી, નો, વાઇટ આ બધું જોવું પડે. એટલે હવે હવામાં બોલ છે, ખેલાડી નીચે છે અને આ એક સુંદર મજાનો થોડા માટે સમય માટે એક ખુશી આવી હતી હાથમાં, પણ ખુશીને પકડી ના શક્યા. કેચ હતો, એક કેચ લઈ લીધો તો આ વિકેટ પડી ગયો. ખેલાડી કાંઈ સમજી ના શક્યા. સૂર્યદેવ ભગવાને એમનું રોશનીથી સ્વાગત કર્યું અને આ એક જીવનદાન મળ્યું. હવે આ જીવનદાન ક્યાંક ભારી ના પડે પોતાની ટીમને. બિપિનભાઈ અને શૈલેષભાઈની જોડી છે, સામનો કરે છે ધર્મેન્દ્રભાઈની બોલનો. ધર્મેન્દ્રભાઈ એક સારામાં સારા એક્સપિરિયન્સ ખેલાડી, ઘણા વર્ષોનો એમનો અનુભવ. સુંદર મજાની બોલિંગ, વાહ. ટપ્પો કાઈને બોલ ઓફ સ્ટમ્પ પર અટેક રાખ્યો. સુંદર મજાની એમની બોલિંગ.
કાર્પેટના માધ્યમથી બેકવર્ડ પોઈન્ટ પર બોલ, 1 રન લેવામાં કામયાબ અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 21 રન. મેચ શરૂઆત કરો પ્લીઝ, સમય નથી આપણી પાસે. હવે નવા બોલર આવી ગયા છે, 75 નંબરની ટી શર્ટ રમણીકભાઈ આવ્યા છે. વાહ, સુંદર મજાનો ક્રિકેટિંગ સ્ટ્રોક અને પોઈન્ટની દિશા પર કાર્પેટના માધ્યમથી આવી બાઉન્ડ્રી. ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો. આ ક્રિકેટના માધ્યમથી ગ્રાઉન્ડ શોટ, સુંદર મજાનો આ શોટ તમે જોયો, બિપિનભાઈની બેટથી નીકળ્યા. આ 4 રન. બિપિનભાઈ ધીરે ધીરે સમય પર એકાદો મોટો શોટ રમી લે છે અને એ તબદીલી કરે છે બાઉન્ડ્રી 6માં. વાહ, રિવર્સ સ્વીપ રમવાની કોશિશ પણ અટેમ્પ ના કરી શક્યા. પેલા જ પોતાનું સ્ટેન્ડ એમણે બતાવી આપ્યું હતું. કાબિલે તારીફ બોલિંગ રમણીકભાઈની. એક બાઉન્ડ્રી આવી તો શું થયું, બાકીના જે 5 બોલ છે મારે કેવા કરવાના છે, એવી રીતે રમણીકભાઈ પોતાની ઉંગલીઓની કરામતથી આ બોલિંગ કરી રહ્યા છે. બિપિનભાઈને થોડી પરેશાની છે. ફૂલટોસ બોલ હતો અને આ ફૂલટોસ બોલ આનો ફાયદો લેવાનો હતો, પણ ફૂલટોસ બોલમાં એ થાપ ખાઈ ગયા અને બોલ ડોટ આવ્યો. આમાં તો 6 લાગવાની જ હતી, પણ હું જરૂર તારીફ કરી બોલરની કે ફૂલટોસ બોલમાં પણ એમને ડોટ કર્યો. સ્કોર હજુ પણ રોકાણો 25 રન પર. મિડ વિકેટના ક્ષેત્રમાં ત્યાં બેકવર્ડ પોઈન્ટ પર કોઈ ખેલાડી મોજૂદ નથી છે, પણ થોડા દૂર હતા. એમની ઉપરથી બાઉન્ડ્રી લાઇનની બહાર ગયો બોલ. 6 આવી. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. ડીપ મિડ વિકેટ અને ફાઇનલ ક્ષેત્રમાં બોલ. ખેલાડી હતા એ થોડી કોશિશ કરી એમણે, પણ દર્શક બનીને ત્યાં ઉભા રહ્યા હતા. બોલ એમની ઉપરથી સીધી બાઉન્ડ્રી લાઇનની બહાર બોલ ગયો અને 4 રનની બદોલત સ્કોર આગળ વધીને ધીરે પહોંચી ગયો છે 31 રન. હજી એકવાર ફરી એકવાર રમણીકભાઈ સામનો કરશે બિપિનભાઈ. વાહ, ફરી એકવાર કોઈ ખેલાડી મોજૂદ નથી, દૂરથી કોઈ ખેલાડી મોજૂદ નથી અને આટલો મોટો ગેપ હતો ત્યાં. બોલ હવાઈ સફર કરીને સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર ગયો અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 4 રનની બદોલત. રન. હવે નવા બોલર આવશે. કિશોરભાઈ આવ્યા છે. કિશોરભાઈ આવ્યા છે. 77 નંબરની ટી શર્ટ, લાંબુ કદ, સારામાં સારી બોડી લેંગ્વેજ, બહેતરીન વ્યક્તિત્વ. મેચની શરૂઆત કરો પ્લીઝ. સુંદર મજાની બોલિંગ હતી અને બેટની બહારની કળા લઈને વિકેટ કીપરે કેચ ઝીલી લીધો ત્યાં અને શૈલેષભાઈ મારે ખ્યાલથી વિકેટ ખોઈને પવેલિંગની તરફ જઈ રહ્યા છે. હવે શૈલેષભાઈ કાંઈ સમજી ના શક્યા. ઓફ સ્ટમ્પર આવ્યા હતા, મિડ વિકેટ પર રમવાની કોશિશ હતી, પણ બોલ જે હતો ને એ ટપ્પો ખાઈને બોલ થોડો અંદર આવ્યો. બેટની બહારની કળા લીધી અને વિકેટ કીપરે કોઈ ગલતી ન કરી ત્યાં. વિકેટ કીપરની જરૂર તારીફ કરીશ, એમણે સુંદર મજાનો કેચ લપકી લીધો. ફરી એકવાર નવા બેટ્સમેન આવ્યા છે. બેટ્સમેન 7 નંબર ટી શર્ટ જસ્ટિનભાઈ.
જસનીનભાઈ કાંઈ સમજી ના શક્યા અને પહેલે મેચમાં સારી બેટિંગ કરી હતી એમણે, પણ હવે અહીંયા એક અલગ ભૂમિકા છે કારણ કે રન ચેસ કરવાના છે એમને, વિકેટ બચાવવાની છે, રન પણ બનાવવાના છે અને પોતાના યોગદાનથી મેચને જીતાડવાની પણ છે. એટલે આ હવે શરૂઆત થઈ છે. આ વાગી લાંબી 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 સિક્સર, સુંદર મજાની બોલ હવાઈ સફર કરીને મેદાનની બારે બોલ ગયો, ગ્રાઉન્ડની બહાર. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 7 તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી, જે ઘરે બેસીને પ્રેક્ષક આ મેચની મજા માણી રહ્યા છે. બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત, ધન્યવાદ. ફરી એકવાર કિશોરભાઈ, હવે જસ્ટિનભાઈ, ફરી એકવાર સામને સામને. ફૂલટોસ બોલ હતો અને શાયદ મારા ખ્યાલથી ફૂલટોસ બોલને સમજી ના શક્યા, એ થોડું લાંબે બોલ રહી ગયો હતો અને બોલરની જરૂર તારીફ કરીશ, બોલરની જરૂર તારીફ કરીશું. એમણે બેટ્સમેનને લાંબે કર્યા અને આ વન બાઉન્સ બાઉન્ડ્રી આવી. સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી જસ્ટિનભાઈની બેટથી. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 47. मैच शुरू किया जाए जल्द से जल्द. बॉलिंग क्रमांक, बैटिंग क्रमांक, क्योंकि समय अब धीरे धीरे निकल रहा है. ફરી એકવાર આવ્યા છે ધર્મેન્દ્રભાઈ. मैच की शुरुआत करो प्लीज, समय नहीं है सर. સુંદર મજાની આ બોલિંગ. જોરદાર ડ્રાઈવ લગાવી અને આવામાં બોલ ખેલાડી મેચે છે, પણ આ વન બાઉન્સ આવી બાઉન્ડ્રી. મળ્યો મોકો અને વાગ્યો ચોકો. સ્પોર્ટ સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી. 4 રનની બદલે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 51 રન અને હજી પણ આ મેચ જીતવા માટે 17 રનની જરૂર છે 16 બોલમાં. વાઇડ બોલ અને આ બોનસ રન ધીરે ધીરે આવી રહ્યા છે. હવે વાઇડ બોલ પ્લસ આ બાઉન્ડ્રી. વાહ, સારામાં સારી બેટિંગ થઈ રહી છે અહીંયા તમે જોઈ રહ્યા છો. ફરી એકવાર જસ્ટિનભાઈ રમવાની કોશિશ કરી હતી મિડ વિકેટના ક્ષેત્રમાં, પણ બિપિનભાઈએ રમવાની કોશિશ કરતી મિડ વિકેટના ક્ષેત્રમાં, પણ ધર્મેન્દ્રએ ભાઈની તારીફ કરી. ઓફ સ્ટોપ પર એમણે અટેક રાખ્યું અને બોલ ધીમો કર્યો એમણે. વાહ, બેઠક શોટ. સુંદર મજાનો આ ક્રિકેટનો નજારો આપણે યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છે. સારામાં સારું ક્રિકેટ મેચ હાથમાં આવી જાય છે એટલે હજી એવી રીતે બેટિંગ કરે છે કે આપણે બરાબર હવે કુવાની પાસે પહોંચી ગયા છે, પણ મેચ જીતવાની છે તમારે. ફરી એકવાર હવામાં બોલ, વન બાઉન્સ. ત્યાં ફિલ્ડર મોજૂદ, થ્રો કર્યો, 1 રન લેવામાં કામયાબ અને હવે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 57 રન. હજી પણ આ મેચ જીતવા માટે 13 બોલમાં 11 રનની જરૂર. સુંદર મજાની બોલિંગ, મિડલ સ્ટમ્પ પરથી બોલ ગયો. બેટ્સમેનને આમંત્રિત કર્યા એમણે
કે આવો તમે આ બોલ પર 6 લગાવો, પણ ડોટ થયો અને ધર્મેન્દ્રભાઈની ઓવરની સમાપ્તિ થઈ. હવે 12 બોલમાં 11 રનની જરૂર. હજી પણ આ મેચ બંને ટીમની વચ્ચે 50-50% ચાલી રહી છે. કોણ ટીમ જીતશે 1-2-5 મિનિટમાં ખબર પડી જશે. પણ આવનારી જે મેચ છે આની પછી ધમાકેદાર મેચ એક રહેશે. યુનાઇટેડ પટેલ્સ અને લુસીબેલો વોરિયર્સ બંને વચ્ચે ધમાકેદાર મેચ, કડક મેચ. કારણ કે આ જે બંને ટીમ છે એ વિકેટ નંબર 1 પર રમી હતી, હવે વિકેટ નંબર 2 પર એમની મેચ છે. કારણ કે નવું ગ્રાઉન્ડ, નવી વિકેટ, નવું માહોલ એમની સામે. અને બંને મેચને ડુ ઓર ડાય કહેવામાં આવે છે કે જે જીતશે એ આગળ જશે, જે પરાજિત થશે એને આ ટુર્નામેન્ટનો સફર થોડું મારે કદી મુશ્કેલ થઈ જશે. પણ આ આવી સિક્સર, સુંદર મજાની આ સિક્સ બિપિનભાઈની બેટથી આવનારી આ સિક્સર અને 63 રન મેચની શરૂઆત કરો. ધન્યવાદ. અને પછીની મેચ બધા સિનિયર ખેલાડી છે. યુનાઇટેડ પટેલમાં કામ થઈ ગયું તો સામેવાળી ટીમનું. હવામાં બોલ અને ખેલાડી અને આ એક સુંદર મજાનો કેચ. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. મેચની શરૂઆત થઈ ગઈ છે સારામાં સારી. કે છે ને એમનો આગાજ એવો થયો હતો તો અંદાજ કેવો હશે એવી જ રીતે અહીંયા બેટ્સમેન બેટિંગ કરી રહ્યા છે. પણ હજી પણ મેચ બાકી છે. 10 બોલમાં 5 રનની જરૂર છે. બિપિનભાઈ સારામાં સારી બેટિંગ કરી 46 રન બનાવ્યા એમણે. હવામાં બોલ, 1 બાઉન્સ, 2 બાઉન્સ અને આ આવી બાઉન્ડ્રી, સુંદર મજાની બાઉન્ડ્રી. સતીશભાઈની બેટથી આવનારી આ સુંદર મજાની બાઉન્ડ્રી. 4 સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ. 1 રનની આવશ્યકતા. સતીશભાઈ 6 મારે તો રોહિતભાઈ તરફથી 500 રૂપિયા. પણ મેચ જીતાડી એમણે. અને હવે આ મેચ જીતી લીધી છે. લાસ્ટ બોલ પર બાઉન્ડ્રી આવી અને કોંગ્રેચ્યુલેશન. હવે મેચની શરૂઆત થશે યુનાઇટેડ પટેલ્સ અને લુસી બેલો વોરિયર્સ. ધન્યવાદ.